દોસ્તો, આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું. જો પ્રશ્નનો જવાબ તમને આવડે તો મને કોમેન્ટમાં એનો જવાબ તમે આપજો. પ્રશ્ન એમ છે કે આપણે બધા જે સજીવો છીએ એ ખોરાક કેમ લઈએ છીએ? તમને એ પ્રશ્નનો જવાબ આવડે છે? જો આવડતું હોય તો અત્યારે મને કોમેન્ટમાં જણાવો. હું તમારી કોમેન્ટ જરૂરથી વાંચી લઈશ, પણ તમે અત્યારે મને કોમેન્ટમાં જવાબ આપો, પછી હું જોવા માગું છું કે કેટલા લોકોને સાચો જવાબ આવડે છે. ઓકે, તમે કોમેન્ટ કરી દીધી છે. ઓકે, હવે સાચો જવાબ તમને કહું છું કે આપણે બધા જે સજીવો છીએ એ ખોરાક કેમ લઈએ છીએ? તો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે. કેટલા લોકોને આ પ્રશ્નનો જવાબ આવડતો હતો? સરસ. જે લોકોને આ પ્રશ્નનો જવાબ આવડ્યો અને કોમેન્ટ કરી એમને હું ધન્યવાદ કહેવા માગું છું કે સરસ, તમને આ પ્રશ્નનો જવાબ આવડ્યો અને આ પ્રશ્ન ઇઝી જ હતો, અને જેને ન આવડ્યો હોય એને પણ કંઈ વાંધો નહીં. હવે તમને એ પ્રશ્નનો જવાબ આવડી ગયો છે કારણ કે મેં જવાબ આપી દીધો છે. હવે દોસ્તો, આપણે ખોરાક લઈએ છીએ એ શક્તિ મેળવવા માટે લઈએ છીએ. હવે શક્તિનું કેમ જરૂર હોય છે આપણને? તો તમે ધોરણ 6, 7, 8માં ભણ્યા હશો કે આપણે જે ખોરાક લઈએ છીએ એ આપણા શરીરમાં જાય છે અને પછી આપણા શરીરની અંદર જે બધી જૈવિક ક્રિયાઓ થાય છે એના માટે જરૂરી છે. કેવી જૈવિક ક્રિયાઓ? તો આપણે જે ખોરાક લઈએ છીએ એના પાચન માટે પણ શક્તિની જરૂર હોય છે. આપણે શ્વસન કરીએ છીએ એના માટે પણ શક્તિની જરૂર હોય છે. આ ઉપરાંત દોસ્તો, આપણા શરીરની અંદર જે હૃદય છે, મૂત્રપિંડ છે, આંખો છે, ફેફસાં છે, આ બધા જે અંગો છે આપણા શરીરની અંદર અને બહાર, એ બધા જ અંગોને કાર્ય કરવા માટે પણ શક્તિની જરૂર હોય છે. એટલે આપણે ખોરાક લઈએ છીએ. આ ઉપરાંત દોસ્તો, અંદરના અંગો માટે જ નહીં, આપણે બહાર પણ ઘણા બધા કામો કરીએ છીએ. તમે દોડો છો, ભાગો છો, રમો છો, કૂદો છો, મસ્તી કરો છો અને ઘણી વખત મારામારી પણ કરો છો. એ મારામારી આમ તો ન કરવી જોઈએ, ખરાબ વસ્તુ છે, પણ તેમ છતાં તમે મસ્તીમાં તો કરો જ છો. તો એના માટે પણ ઉર્જા એટલે કે શક્તિની જરૂર હોય છે. એટલે દોસ્તો, આપણે ચાલીએ, કૂદીએ, દોડીએ, સાયકલ ચલાવીએ, એવી બધી ક્રિયાઓ માટે પણ આપણને ઉર્જા એટલે કે શક્તિની જરૂર હોય છે. દોસ્તો, આપણને જ નહીં, આપણી આસપાસ જે બધા પ્રાણીઓ રહે છે, તમે જુઓ છો તમારી આસપાસ કૂતરું હશે, ગાય હશે, ભેંસ હશે, ઘોડો હશે, બકરી હશે, બિલાડી હશે, એ બધા પ્રાણીઓને પણ જુદી જુદી ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર હોય છે. એ શું કરે? એ દોડે, ભાગે, શિકાર કરે, બરાબર. ઘણા પ્રાણીઓ એવા છે જેમ કે બળદ, એ આપણા ગાડા ચલાવીએ કે ખેતી કરીએ એમાં પણ આપણને ઉપયોગી થાય છે. ઊંટ છે, ઊંટ લારીમાં કામ આવે છે. એ બધા જે પ્રાણીઓ છે એને પણ એ બધા કામ કરવા માટે શક્તિની એટલે કે ઉર્જાની જરૂર હોય છે. દોસ્તો, આ તો થઈ સજીવ વસ્તુઓની વાત કે જેટલા પણ સજીવો છે એને જુદી જુદી ક્રિયાઓ કરવા માટે શક્તિની એટલે કે ઉર્જાની જરૂર હોય છે. પણ ના દોસ્તો, એકલા સજીવોને નહીં, આપણે જે નિર્જીવ વસ્તુ વાપરીએ છીએ, દોસ્તો નિર્જીવ વસ્તુ એટલે કેવી? તમારા ઘરે કાર તો હશે જ, કાર નહીં હોય તો બાઇક તો હશે જ. તો એ બધી નિર્જીવ વસ્તુઓ છે, તો એને ચલાવવા માટે પણ તમારે શાની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. જેમ કે સ્કૂટર છે, બાઇક છે, કાર છે, એને ચલાવવા માટે આપણને પેટ્રોલ કે ડીઝલ એની જરૂર પડે છે અને એમાંથી એ ઉર્જા મેળવીને એ મશીનો છે એ ચાલે છે, બરાબર. એટલે આપણે જે વાહનો છે, ફેક્ટરીઓની અંદર જે મશીનો હોય છે, કારખાનામાં જે મશીનો હોય છે, એ બધા પણ ઉર્જા વડે ચાલે છે. એટલે આમ જોઈએ તો કોઈ પ્રાણીઓ હોય કે પછી મશીનો હોય, એને ચલાવવા માટે આપણને શક્તિની એટલે કે ઉર્જાની જરૂર હોય જ છે. એટલે ઉર્જા અને શક્તિ વિના કોઈ સજીવ હોય એ પણ ન કામ કરી શકે અને કોઈ નિર્જીવ વસ્તુ હોય એનાથી પણ આપણે કામ લઈ શકતા નથી. તો દોસ્તો, આપણે જોયું કે આપણે સજીવોને કામ કરવા માટે શક્તિની જરૂર હોય અને એના માટે આપણે ખોરાક લઈએ છીએ. મશીનો હોય, એ મશીનોને પણ કામ કરવા માટે ઉર્જાની કે શક્તિની જરૂર હોય. એના માટે આપણે જુદી જુદી વસ્તુઓ વાપરી છે, પેટ્રોલ, ડીઝલ, કોલસો, અને એના ઉપરથી કામ કરે છે. હવે કામ એટલે કાર્ય, જે આ પ્રકરણમાં આપણે ભણવાનું છે. પણ ખરેખર કોઈ કામ થયું એટલે કે કાર્ય થયું ક્યારે કહેવાય? તો દોસ્તો, આપણે ઘણી વખત જુદા જુદા કામ કરતા હોઈએ છીએ. તમે ભણવાનું પણ કામ કરતા હશો, બરાબર. તમારી મમ્મી અત્યારે ટીવી પણ જોવાનું કામ કરતી હશે, અથવા તમારા પપ્પા નોકરી ગયા હશે તે પણ કામ કરતા હશે. તમારો ભાઈ કે બહેન અત્યારે બહાર મસ્તી કરતા હશે, એ પણ એક પ્રકારનું કામ છે. પણ વિજ્ઞાનની ભાષામાં શું એ બધી જ પ્રવૃત્તિઓ કામ કહેવાય એટલે કે કાર્ય કહેવાય? ના દોસ્તો, વિજ્ઞાનની અંદર એમાં પણ આપણું આ 11મું પ્રકરણ છે, એમાં કાર્યની જે વ્યાખ્યા છે એ કંઈક અલગ છે અને તમારે બરાબર યાદ પણ રાખવાની છે. કાર્ય એટલે કે કામ ક્યારે થયું કહેવાય વિજ્ઞાનની ભાષામાં? તો દોસ્તો યાદ રાખજો કે જ્યારે
કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે છે અને તેનું સ્થાનાંતર થાય છે તો કાર્ય થયું કહેવાય વિજ્ઞાનની ભાષામાં. અને આ વ્યાખ્યા છે તમારે યાદ રાખવાની છે કે કાર્ય થયું ક્યારે કહેવાય? તો કોઈ વસ્તુ હોય એના ઉપર બળ લગાડવામાં આવે કે ધક્કો લગાડવામાં આવે અને જો એ વસ્તુ પોતાની જગ્યા બદલતી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય, એટલે કે સ્થાનાંતર થયું હોય, ત્યારે એને વસ્તુએ કાર્ય કર્યું છે એમ કહેવાય, અથવા આપણે એ વસ્તુ ઉપર કાર્ય કે કામ કર્યું છે એમ કહેવાય. ઓકે દોસ્તો, એના થોડાક ઉદાહરણ લઈએ. જેમ કે ચાલવું, દોડવું, ગાડી આગળ વધવી, શું આ બધું કામ છે એટલે કે કાર્ય છે? હા છે. આની અંદર કોઈ વસ્તુ છે એ સ્થાન બદલે છે પોતાનું. આપણે ચાલીએ છીએ ત્યારે આપણે પણ બળ લગાડીએ છીએ અને આપણે ચાલીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તો એ કાર્ય થયું કહેવાય. દોડીએ છીએ ત્યારે પણ એવું થાય છે. કોઈ ગાડી હોય, એ ગાડી ચાલતી હોય તો પણ એમાં પણ કાર્ય થાય છે, કારણ કે એ દરેક પરિસ્થિતિમાં શું થાય છે કે કોઈને કોઈ બળ લાગે છે અને વસ્તુ પોતાની જગ્યા બદલે છે. એક બીજું ઉદાહરણ લઈએ. જેમ કે કોઈ છોકરી છે, એ છોકરી કોઈ ટ્રોલીને ધક્કો મારી રહી છે. શું ત્યારે કાર્ય થયું કહેવાય? હા, ત્યારે પણ કહેવાય, કારણ કે એ છોકરી જે ટ્રોલી છે એને ધક્કો મારી રહી છે, એટલે કે બળ લગાવી રહી છે, અને ટ્રોલી છે એ પોતાની જગ્યા બદલે છે, એટલે કે સ્થાનાંતર પામે છે, તો એ પણ કાર્ય થયું કહેવાય. દોસ્તો, કોઈ બળદગાડું હોય, એ બળદગાડું ચાલતું હોય તો શું એ કાર્ય થયું કહેવાય? તમે વિચારો, શું લાગે છે તમને? બળદગાડું ચાલતું હોય તો કાર્ય થયું કહેવાય? હા, કહેવાય જ ને. એમાં બળદ છે, એ બળદ ધક્કો લગાવે છે તો ખેંચે છે બળદગાડાને, એટલે બળદગાડું પોતાનું સ્થાન બદલે છે. એટલે હા, એક જોતાં એને પણ આપણે કાર્ય કહી શકીએ છીએ, કારણ કે એમાં પણ બળદ બળ લગાવે છે અને ગાડું આગળ ચાલે છે. એટલે બળ લાગવું જોઈએ અને કોઈ વસ્તુ સ્થાનાંતરિત થવી જોઈએ તો કાર્ય થયું કહેવાય. તો દોસ્તો, સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય તો કાર્ય ક્યારે થયું ન કહેવાય? દોસ્તો યાદ રાખજો કે જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે અને એ વખતે એનું સ્થાનાંતર ન થાય તો કાર્ય થયું ન કહેવાય. અથવા દોસ્તો બળ જ ના લાગ્યું હોય તો પણ સ્થાનાંતર ન થાય અને એ વખતે પણ કાર્ય થયું ન કહેવાય. પણ મેઇન વસ્તુ આ યાદ રાખજો કે કોઈ વસ્તુ હોય એના પર બળ લગાડો કે ના લગાડો, એનું સ્થાનાંતર ના થાય તો કાર્ય થયું ના કહેવાય. ઉદાહરણ લઈએ. જો દોસ્તો, જેમ કે પથ્થર પકડીને ઊભા રહેવું. આપણે કોઈ જગ્યાએ પથ્થર પકડીને ઊભા રહીએ છીએ, બરાબર, તો આપણી તો બહુ બધી તાકાત વપરાઈ જાય છે, પણ એ પથ્થર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી. આપણે પકડીને ઊભા રહ્યા છીએ, પથ્થરને પકડીને ઊભા રહ્યા હોઈએ તો એ પથ્થર પોતાની જગ્યા બદલતો નથી, એટલા માટે સ્થાનાંતર થતું નથી અને એ વખતે કાર્ય થયું ન કહેવાય. એ જ રીતે દોસ્તો, આપણે ભણતા હોઈએ કે ગીત ગાતા હોઈએ. તમે અત્યારે વિડીયો જુઓ છો, બરાબર ને? ચલો, વિડીયો જોતાં જોતાં એક ગીત ગાઈ લો. આ ગીત તમે ગાઈ લીધું, પણ શું અહીંયા કાર્ય થયું કહેવાય? ના દોસ્તો, જ્યારે તમે ગીત ગાઓ છો ત્યારે પણ કોઈ વસ્તુ હલતી નથી, પોતાનું સ્થાનાંતર કરતી નથી, એટલે કાર્ય થયું ના કહેવાય. દોસ્તો, અત્યારે તમે બેઠા બેઠા ભણી પણ રહ્યા હશો. શું ભણતી વખતે સ્થાનાંતર થાય છે કોઈ વસ્તુ? ના. ભણતી વખતે પણ તમે બેઠા બેઠા વાંચતા હશો કે કંઈ લખતા હશો, ત્યારે પણ તમે જુઓ છો કે મોટા ભાગે કોઈ વસ્તુ છે એ સ્થાનાંતરિત થતી નથી. જો સ્થાનાંતરિત થતી હોય, એ વસ્તુ પોતાની જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય વસ્તુ, ત્યારે કાર્ય થયું કહેવાય. એટલે દોસ્તો યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે અને એ વસ્તુ પોતાની જગ્યા બદલે તો કાર્ય થયું કહેવાય. અને દોસ્તો, જો એના પર બળ લગાડવામાં આવે અને એ વસ્તુ પોતાની જગ્યા ના બદલે તો પછી કાર્ય થયું ના કહેવાય. ચાલો દોસ્તો, હવે વિચારીએ કે કોઈ અચળ બળ હોય અને કોઈ વસ્તુ પર લાગતું હોય તો કેટલું કાર્ય થાય, એટલે કે અચળ બળ દ્વારા કેટલું કાર્ય થશે એનું આપણે સૂત્ર તારવીએ. હવે તમને એમ થશે કે આ ચાલું અચળ બળ કેવું હશે? અચળ બળ એટલે દોસ્તો કોન્સ્ટન્ટ બળ. કોન્સ્ટન્ટ બળ એટલે ધારો કે હું કોઈ ધક્કો લગાવું છું, બરાબર, 5 ન્યૂટન જેટલો ધક્કો લગાવું તો પછી એમાં વધઘટ ના થવી જોઈએ. 5 ન્યૂટન તો પછી 5 ન્યૂટનનો જ ધક્કો હોવો જોઈએ, બરાબર. એટલે કોઈ એવો ધક્કો લગાવીએ કે જેની અંદર વધારો કે ઘટાડો ન થવો જોઈએ, તો એને આપણે અચળ કહીએ છીએ.
એને અચળ બળ કહેવાય, બરાબર ને. તો જેમ કે કોઈ ગાડીની સ્પીડ હોય, 40ની સ્પીડે જતી હોય ગાડી, તો એ જે ધક્કો લાગતો હશે એ કોન્સ્ટન્ટ હશે. પછી 40ની 41 કે 40ની 39 ન થવી જોઈએ. એક કોન્સ્ટન્ટ સ્પીડથી ગાડી જતી હોય તો એની અંદર લાગતો ધક્કો પણ કોન્સ્ટન્ટ કહેવાય, બરાબર, એટલે કે અચળ કહેવાય. તો ચાલો દોસ્તો આપણે એનું ઉદાહરણ જોઈએ. ધારો કે અહીંયા આ એક ટેબલ છે, બરાબર, અને આ ટેબલ ઉપર આપણે આ વસ્તુ મૂકી છે, તમે બરાબર જુઓ. ઓકે, એક બ્લોક છે. હવે આ જે બ્લોક છે એના પર મારે ધક્કો લગાવવાનો છે, એટલે કે બળ લગાવવાનું છે, અને કોન્સ્ટન્ટ બળ છે, બરાબર, અચળ છે. હવે એ જે ધક્કો હું મારીશ ને હમણાં, આને જોજો, આ પછી દોડશે, હમણાં ધ્યાનથી જોજો. તો આ જે વસ્તુ છે એને હું જે બળ લગાવીશ એ છે લાગતું બળ એફ. યાદ રાખજો, હું આના પર હમણાં ધક્કો મારીશ ત્યારે એનું લાગતું જે બળ છે એ એફ છે. અને પછી આ વસ્તુ અહીંથી ત્યાં જશે અને એ વખતે જે સ્થાનાંતર થશે એ છે એસ, બરાબર. યાદ રાખજો કે એ સ્થાનાંતર થશે એસ છે. ચાલો હવે હું એ વસ્તુ ઉપર ધક્કો લગાવું છું. ઓકે, એફ જેટલો ધક્કો લગાવું છું. જુઓ તમે, જોયું, અહીંયા વસ્તુ હતી, ધક્કો માર્યો અને વસ્તુ ત્યાં ગઈ, સ્થાનાંતર થયું. ઓકે, અહીંયા જે ધક્કો લગાવ્યો છે જે બળ છે એફ છે, જેટલું સ્થાનાંતર થાય છે એ એસ જેટલું સ્થાનાંતર છે. એટલે પહેલાં વસ્તુ અહીંયા હતી અને પછી વસ્તુ આટલે સુધી ગઈ, એટલે આટલું જે અંતર કાપ્યું ને એ છે સ્થાનાંતર એસ. ઓકે, હવે અહીંયા આ જે વસ્તુ છે એને કેટલું કાર્ય કર્યું, મેં ધક્કો એને માર્યો અને વસ્તુ ગઈ, કેટલું કાર્ય થયું કહેવાય. તો શું યાદ રાખજો કે અહીંયા થતું કાર્ય કે કરેલું કાર્ય એ લાગેલું જે બળ છે એ બળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું થશે, બરાબર. યાદ રાખજો કે બળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું કાર્ય થશે. તો અહીંયા આપણે કાર્યને ડબલ્યુ કહીએ, વર્ક માટે જે શબ્દ છે ડબલ્યુ, કાર્ય એટલે વર્ક, તો વર્ક માટે આપણે શબ્દ લઈએ ડબલ્યુ, તો બળ એફ ગુણ્યા સ્થાનાંતર એસ થશે. ઓકે, તો આ છે એ આપણા કાર્યનું સૂત્ર છે. આને યાદ રાખી લેજો, કારણ કે આ પછીના નેક્સ્ટ વિડીયોમાં આ સૂત્ર આપણને ઉપયોગમાં આવશે, બરાબર. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ એસ, બરાબર. એટલે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા આટલું કાર્ય થશે, જે બળ લગાવ્યું હોય એ ગુણ્યા જેટલું સ્થાનાંતર થયેલું છે એ આપણને બંનેનો ગુણાકાર કરીશું તો કાર્યનું મૂલ્ય આપશે. એટલે દોસ્તો આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ પર થયેલ કાર્ય એ બળના મૂલ્ય તથા બળની દિશામાં થયેલ સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે. ઓકે, અને જે અહીંયા કાર્ય છે એ અદિશ રાશિ છે, એટલે એની સાથે કોઈ દિશા સંકળાયેલી નથી. ઓકે, યાદ રાખજો, કાર્ય છે અદિશ રાશિ છે, એ કાર્યને પોતાનું મૂલ્ય હોય છે પણ કોઈ દિશા હોતી નથી. અને દોસ્તો એ પણ યાદ રાખજો કે અહીંયા જે કાર્યનો એકમ છે એ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ છે, બરાબર. કેમ અહીંયા ન્યૂટન ઇન્ટુ મીટર? કારણ કે આપણે જે કાર્ય કર્યું એ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર હતો, તો બળનો એકમ ન્યૂટન આવે છે અને સ્થાનાંતર મીટરમાં લેવાનું છે, એટલે કાર્યનો એકમ થશે ન્યૂટન ગુણ્યા મીટર, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા એને બીજું નામ આપવું હોય તો જૂલ છે. જે ન્યૂટન ઇન્ટુ મીટર અહીંયા થશે એ કાર્યનો બીજો એકમ છે, એ છે જૂલ. હવે દોસ્તો ક્યારે કાર્ય થયું ન કહેવાય, એને સૂત્રના આધારે ગણતરી કરવી હોય તો દોસ્તો યાદ રાખજો કે જો વસ્તુ ઉપર બળ ન લાગે અથવા શૂન્ય બળ લાગે ત્યારે એફ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, અને એફ ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે થતું કાર્ય પણ 0 થશે. કેવી રીતે? તો તમે આ સૂત્ર છે, આ સૂત્રની અંદર જે આપણે તારવ્યું ને ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ એ છે, તો અહીંયા તમે એફનું મૂલ્ય 0 લઈ લો, કારણ કે બળ લાગતું નથી. તો 0 ને પછી એસ વડે ગુણશો તો ડબલ્યુ પણ 0 આવશે, એટલે જ્યારે એફ 0 થશે ત્યારે કાર્ય ડબલ્યુ પણ 0 થશે. અને એ જ રીતે દોસ્તો જો વસ્તુનું સ્થાનાંતર ન થાય અથવા તો સ્થાનાંતર શૂન્ય થાય ત્યારે એસ બરાબર 0 હશે, અને એસ બરાબર 0 હશે ત્યારે કાર્ય પણ 0 થશે, બરાબર. તમે આ જ સૂત્રની અંદર હવે એસની કિંમત છે એ 0 મૂકી દો તો ડબલ્યુ 0 થશે. કહેવાનો મતલબ, ધારો કે તમે કોઈ દિવાલ આગળ ઊભા છો, દિવાલને ધક્કો મારો છો તો બળ તો લાગે છે, બળ શૂન્ય નથી, પણ શું દિવાલ પોતાનું સ્થાનાંતર કરશે? દિવાલ સ્થાનાંતરિત નહીં થાય તો જે સ્થાનાંતર એસ છે એ 0 થશે, અને એસ 0 થશે તો પછી અહીંયા કાર્ય પણ 0 થશે. ઓકે, ઘણા કિસ્સામાં એવું થાય છે, બળ લગાવી છે કાર્ય થતું નથી. આ ઉપરાંત દોસ્તો જો વસ્તુ પર લાગતું બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો થતું જે કાર્ય છે
એ ધનાત્મક હોય છે, એટલે કે ધન હોય છે. બરાબર દોસ્તો, યાદ રાખજો કે જ્યારે કોઈ બળ લાગતું હોય અને એ જ દિશામાં વસ્તુનું સ્થળાંતર થતું હોય તો તમારે કાર્ય છે એને પ્લસમાં બતાવવાનું, એટલે કે ધન બતાવવાનું. અને જો દોસ્તો વસ્તુ પર લાગતું બળ અને એનું સ્થાનાંતર છે એ વિરુદ્ધ દિશામાં હોય તો કાર્યને ઋણ બતાવવાનું. એટલે દોસ્તો કોઈ વસ્તુ હોય, વસ્તુ ઉપર બળ લાગતું હોય, બરાબર, પરંતુ જે દિશામાંથી બળ લાગતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય તો એ વખતે જે કાર્ય છે એને ઋણ ગણવું પડે છે. જો દોસ્તો આ બરાબર સમજ ન પડી હોય તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે દોસ્તો અહીંયા એક પદાર્થ છે, ઓકે, આ પદાર્થ છે એને હું પકડીને ઉપર લાવું છું આટલે, ઓકે. હવે તમે વિચારો કે વસ્તુ નીચે હતી, એને પકડીને મેં ઉપર લાવી છે. એ વખતે મુખ્ય બે બળ કામ કરે છે. એક તો મેં જે બળ લગાવ્યું છે જેને ખેંચવા માટે, ઉપર લાવવા માટે એ છે, અને બીજું જે બળ છે એને નીચે લઈ જાય છે, જે ગુરુત્વાકર્ષણ બળ છે, ઓકે. હવે તમે જુઓ કે મેં ધક્કો એને ઉપરની તરફ માર્યો છે, ઉપર ખેંચવા માટે, અને વસ્તુનું સ્થાનાંતર પણ ઉપરની તરફ થયું છે, બરાબર. તો જે મેં કાર્ય કર્યું છે એ ધન કહેવાય, કારણ કે મેં લગાવેલો ધક્કો પણ ઉપરની તરફ છે અને વસ્તુનું સ્થાનાંતર પણ ઉપર થાય છે, એટલે મેં જે કાર્ય કર્યું છે એ ધનાત્મક કે ધન છે. પણ દોસ્તો આ જ કિસ્સાની અંદર ગુરુત્વાકર્ષણ બળે કેવું કાર્ય કર્યું છે? ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે છે ને, આ વસ્તુ ઉપર લાગે છે એવું તો છે જ ને, નથી લાગતું તો એવું છે જ નહીં. કોઈ વસ્તુ હોય એ કોઈ વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણ તો લાગવાનું જ છે. તો જ્યારે આ વસ્તુને મેં અહીંથી નીચેથી ઉપર લઈ ગયો, બરાબર, ત્યારે મેં તો ધન કાર્ય કર્યું છે, ઓકે, ધનાત્મક છે મારું કાર્ય. પણ આ વસ્તુ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ નીચેની તરફ લાગે છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે પણ વસ્તુનું સ્થાનાંતર તો ઉપરની તરફ થાય છે, કારણ કે મેં કર્યું છે વસ્તુનું સ્થાનાંતર ઉપરની તરફ. ત્યારે વસ્તુનું સ્થાનાંતર ઉપર છે પણ ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે જે કાર્ય થયું છે એ ઋણાત્મક છે, ઓકે. અહીંયા બંને જે કિસ્સા છે ધનાત્મક અને ઋણાત્મક એ તમને સમજાઈ ગયા હશે કે મેં જે બળ લગાવ્યું છે એના વડે જે કાર્ય થયું છે એ ધનાત્મક છે, ઓકે. અને ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું છે, બરાબર, તો લાગે જ ને, તો એના વડે જે કાર્ય થયું છે એ ઋણાત્મક છે, કારણ કે સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે, બળ નીચેની તરફ લાગે છે, ઓકે. ઓકે દોસ્તો, તો આ વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે તમને આ વિડીયોમાં બરાબર સમજ પડી હશે. જો હજુ પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો મને તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવો, હું એનો જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગ્યો ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો ચાલો દોસ્તો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. આવજો.